જેને 14, 15 અને 18 વડે નિશેષ ભાગી શકાય એવી નાનામાં નાની સંખ્યા શોધો. CC 2024 ની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન. 14, 15 અને 18 વડે નિશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની સંખ્યા. નાનામાં નાની એટલે કે લસા શોધવા. 14, 15 અને 18 વડે નિશેષ ભાગી શકાય. તો ઓપ્શનમાંથી કોઈ એક સંખ્યા હશે જે વગાતી હશે. અહીં આપણને ખબર પડે છે કે 18. 18 ના જોઈએ તો 18 ની અંદર 9 સમાયેલા છે. 8 + 1 કરો તો 9 થાય. મતલબ કે જે ઓપ્શનનો સરવાળો કરશું એમાં 9 થતો હોય અથવા તો 9 ના ગુણાંકમાં આવતું હોય તે સંખ્યા વગાતી હશે. તો જોઈએ પહેલા સૌપ્રથમ 6 + 7 તો 13 થાય, એટલે કે ઓપ્શન એ નહીં આવે. ઓપ્શન બી 7 + 2 કરશું તો 9, 9 ના ઘડિયામાં આવશે. ઓપ્શન સી 8 + 5 કરીએ તો 13 થાય, 9 ના ઘડિયામાં 13 નહીં આવે. ઓપ્શન સી નીકળી જશે. ઓપ્શન ડી 6 + 3 કરીએ તો 9 થાય. અહીં બે ઓપ્શન આપણને મળે છે, બી અને ડી. બીજી કોઈ સંખ્યા પકડશું 14. 14 પરથી આપણને ખબર પડશે કે 14 ની અંદર 7 અને 2 સમાયેલા હોય. 7 દુ 14 થાય, તો ઓપ્શનમાં પણ 7 વડે ભગાતો હશે કોઈ. તો 630. 7 ના ઘડિયામાં 63 આવશે, તો 7 9 63 થાય, મતલબ કે ઓપ્શન ડી ભગાય છે. અને 7 ના ઘડિયામાં 72 આવશે નહીં, એટલે આપણો જવાબ થશે 630. ઓપ્શન ડી.